સોશિયલ મીડિયા દ્વારા અમારી બીઆરટીએસ પર જે ઇલેક્ટ્રિક બસ ચાલી રહેલ છે તેમાં કોઈ જાગૃત નાગરિક દ્વારા જે ડ્રાઈવર છે તે ડ્રાઇવિંગ કરતા કરતા ભરેલી બસે દુકાનમાં ફાંકી ચોરતા હોય તેવી રીતે પાટિયું રાખી અને ફાંકી ચોરતો હોય તેવો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એ ધ્યાને આવતા જેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અસરથી જે ડ્રાઈવર છે ઇન્દ્રજીત મોરી આઈડી નંબર N303 તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. કોઈ પણ વ્યક્તિને બીજા વ્યક્તિઓની જિંદગી દાવ પર લગાડવાનો કોઈ અધિકાર નથી. આ બાબતને અમે ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવેલ છે અને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવેલ ડ્રાઈવરને હવે કમિટીમાં એ બાબતે ઝીણવટભરી તપાસ કરી અને ફરી પૂર્વરત લેવો કે કેમ તેનો નિર્ણય લેશું. આવું હવે પછી ન બને તેના માટે કાલે એક વીજળી મીટિંગ રાખવામાં આવશે. તમામ ડ્રાઈવરોને તાકીદ કરવામાં આવશે કે આ પ્રકારનો બનાવ હવે ન બને તેવી બાહેંધરી લેવામાં આવશે તેમની પાસેથી અને ભવિષ્યમાં જે ટેન્ડરો બહાર પાડવામાં આવશે તેમાં એક આ જોગવાઈની પણ સમાવિષ્ટ કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવ ન બને.